એનડીપીએસ કેસમાં પ્રોસિજરની માત્ર એક ભૂલ આરોપીને નિર્દોષ છોડાવી શકે છે. એનડીપીએસ કેસમાં જો કલમ 50 મુજબ પ્રોસિજર ફોલો કરવામાં ન આવી હોય તો આખો કેસ ફરિયાદ પક્ષનો પૂર્ણ થઈ જાય છે. મિત્રો, આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. હાલમાં સુપ્રીમ કોર્ટમાં એક એનડીપીએસના આરોપીને એક્વિટલ એટલે કે નિર્દોષ છોડતો ચુકાદો જાહેર કર્યો છે. મિત્રો આ કેસ હતો સ્ટેટ ઓફ રાજસ્થાન વર્સિસ પરમાનન્ટ એન્ડ અધર્સ. મિત્રો, આ કેસમાં સુપ્રીમ કોર્ટે આરોપીને જે સજા કરવામાં આવી હતી ટ્રાયલ કોર્ટ દ્વારા એ સજા રદ કરતો હુકમ કર્યો છે અને આરોપીને નિર્દોષ જાહેર કર્યો છે. માત્ર એક જ ખામી હતી આખા કેસમાં. એ ખામી શું હતી એની ચર્ચા આજે આપણે કરવાના છે આ વિડીયોના માધ્યમથી. તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. અને હા, જે નવા વ્યુઅર્સ છે, જે પ્રથમ વખત આવ્યા છે, એમને મારી નમ્ર વિનંતી કે જો આપ યુટ્યુબ ઉપર હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આપ ફેસબુક ઉપર હો તો મારી પ્રોફાઇલ અને મારા પેજને ફોલો કરો, જેથી કરીને આ જ પ્રકારની કાનૂની માહિતીના વિડીયો છે તમને સમયાંતરે મળતા રહે. મિત્રો, આ કેસમાં સુપ્રીમ કોર્ટે આરોપીને નિર્દોષ છોડ્યો. એનું કારણ એ હતું કે આરોપીની જ્યારે ઝડપી કરવામાં આવી હતી, એટલે કે આરોપીને જ્યારે પકડ્યો પોલીસે અને એની ઝડપી કરી, એની બેગને અને એના શરીરને જ્યારે એની તપાસ કરી, ત્યારે આરોપીએ એનડીપીએસ એક્ટની કલમ 50 મુજબ પોલીસે આરોપીને એવી તક નહોતી આપી કે એવું જાહેર નહોતું કર્યું કે ભાઈ અમે જે સર્ચ અત્યારે કરી રહ્યા છીએ, જો તું ઈચ્છે તો મેજિસ્ટ્રેટની અથવા તો ગેઝેટેડ ઓફિસરની હાજરીમાં પણ સર્ચ કરાવી શકે છે. આવી તક છે આરોપીને આપવામાં આવી નહોતી, એવું રેકોર્ડ ઉપર હતું. એ સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટના ધ્યાને આવ્યું. એટલે સુપ્રીમ કોર્ટે કીધું કે જ્યારે પોલીસે એ આરોપીના શરીરની ઝડપી કરે છે, એને ચેક કરે છે અને એની બેગ પણ ચેક કરે છે, તો એનડીપીએસ એક્ટની કલમ 50 લાગુ પડે છે. અને એનડીપીએસ એક્ટની કલમ 50માં જે પ્રોસિજર આપવામાં આવી છે એ મેન્ડેટરી પ્રોસિજર છે અને એ દરેક કેસમાં સખત રીતે ફરજિયાતપણે ફોલો થવી જરૂરી છે. જ્યારે આ કેસમાં આ જોગવાઈનું પાલન કરવામાં આવ્યું નહોતું અને આરોપીને એવી તક આપવામાં આવી નહોતી કે એનું જે સીઝિંગ છે અથવા તો એનું જે ઝડપી કે જે ચેક કરે છે ત્યારે મેજિસ્ટ્રેટ અથવા તો ગેઝેટેડ ઓફિસરને હાજર રાખવામાં આવે. મિત્રો, માત્ર ફરિયાદ પક્ષની આ ભૂલને કારણે આરોપી છે નિર્દોષ છૂટે છે. એટલે નામદાર સુપ્રીમ કોર્ટે આ ચુકાદાથી એ પ્રસ્થાપિત કર્યું છે, સિદ્ધાંત લેટ ડાઉન કર્યો છે કે એનડીપીએસ એક્ટ જેવા કાયદા ભલે ગમે એટલા સખત હોય, પરંતુ પ્રોસિજર છે એ ફોલો થવી ફરજિયાત છે. કાયદામાં જે પ્રોસિજર આપવામાં આવી છે, જો એ ફોલો કરવામાં નહીં આવે તો ફરિયાદ પક્ષનો આખો કેસ છે સમાપ્ત થઈ જાય છે અને સજા પામેલ અપરાધી પણ નિર્દોષ છૂટી શકે છે માત્ર આવી ક્ષતિઓને કારણે. તો મિત્રો, તમારી પાસે પણ જો એનડીપીએસ કેસને લગતા કોઈ પણ પ્રશ્ન હોય, કાંઈ પણ મૂંઝવણ હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી તમારો પ્રશ્ન કે મૂંઝવણ મૂકજો. કાયદાની વાતો એનો જવાબ આપશે અને તમને પૂરતું માર્ગદર્શન કરશે. મિત્રો, ફરી પાછો નજીકના ભવિષ્યમાં નવા વિષય વસ્તુના વિડીયો સાથે તમારી સમક્ષ રજૂ થઈશ. ત્યાં સુધી મને રજા આપશો. પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો. ટેક કેર. જય હિન્દ. કાયદાની વાતો સાથે જોડાયેલા રહો અને કાયદાના જાણકાર બનો. ધન્યવાદ.